વિરામ બાદ સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ખારાઘોડાનું રણ છલકાયું। નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા રણ પાણીથી છલકાયું છે। નાનું રણ પાણીથી છલકાતા દરિયા જેવો માહોલ સર્જાયો। ઉપરવાસમાં ભારે વરસાદથી દરિયામાં ફેરવાઈ ગયું છે આખે આખું રણ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ખારાઘોડાનું રણ જે છલકાઈ ઉઠ્યું છે। આ દ્રશ્યમાં જે તમે જોઈ રહ્યા છો એ કોઈ દરિયો નથી કે કોઈ જળાશય નથી। આ ખારાઘોડાનું રણ છે જે નાના રણ તરીકે ઓળખાય છે અને આ રણ હાલ જળાશયમાં પરિવર્તિત થઈ ગયું છે। ભારે વરસાદ બાદ પાણીનો સંગ્રહ થયો અને તેની સાથે જ આ નાનું રણ પાણીથી છલકાઈ ગયું અને દરિયા જેવો માહોલ સર્જાયો। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તેના કારણે નવા નીરની આવક સતત ચાલુ રહી અને તેના કારણે આ જે ખારાઘોડાનું રણ છે એ દરિયામાં ફેરવાઈ ગયું। એક તરફ જ્યાં બનાસકાંઠામાં પણ વરસાદ બાદ નડાબેટનું જે રણ છે એ દરિયામાં પરિવર્તિત થઈ ગયું, તો આ તરફ સુરેન્દ્રનગર પાસે ખારાઘોડાનું જે રણ છે એ દરિયામાં ફેરવાઈ ગયું। ભારે વરસાદથી સુરેન્દ્રનગરની મીઠાની ફેક્ટરીઓમાં પાણી ઘૂસ્યા। પાટડી ખારાઘોડા રોડ પર આવેલી 4 થી 5 ફેક્ટરીઓમાં પાણી ભરાયા। મીઠાની ફેક્ટરીઓમાં કેડસમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન। ફેક્ટરીમાં પડેલો તૈયાર મીઠાનો જથ્થો પાણીમાં ગરકાવ। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન। સચિન, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ બાદ ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે વર્તમાન સ્થિતિ શું? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગરના પાટડી દસારામાં ભારે વરસાદ બાદ પાટડી ખારાઘોડા રોડ ઉપર આવેલી 4 થી 5 ફેક્ટરીમાં મીઠાની ફેક્ટરીઓમાં ભારે નુકસાન થયું છે, જેમાં મીઠાની ફેક્ટરીના માલિકો નુકસાનને લઈને હાલે નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે અને નુકસાનને મીઠાનો તૈયાર માલ થયેલો મીઠાને પણ ભારે નુકસાન થયું છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર સચિન।